નમસ્કાર, આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ત્યારે આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવા જવાના છીએ તે વિષય લોકોમાં અત્યારના હાલ સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે, ન્યુમેરોલોજી। ન્યુમેરોલોજી શું છે, લોકો ન્યુમેરોલોજીને શું માને છે, કેટલું સાયન્ટિફિક છે, કેટલું સિદ્ધ થયેલી આ પદ્ધતિ છે, આ તમામ વિષયો માટે આપણે આજે ચર્ચા કરીશું। અને અત્યારના આપણી સાથે ન્યુમેરોલોજી વિષય પર ચર્ચા કરવા જામનગરના સુવિખ્યાત માસ્ટર જીનલ્સ ઉપસ્થિત રહ્યા છે। આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ। મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા અબ તકના આંગણે આવ્યા છો અને ન્યુમેરોલોજી જેવા રસપ્રદ વિષય સાથે આપણે આ ચર્ચા કરશો। સર્વપ્રથમ પ્રશ્ન એ છે, ન્યુમેરોલોજી એટલે કે અંકશાસ્ત્ર શું છે? જય જિનેન્દ્ર। અંકશાસ્ત્ર એટલે કે ન્યુમરોલોજી એ એક વિજ્ઞાન છે। આ વિજ્ઞાનની મદદથી આપણે આપણી લાઈફના બધા જ પ્રશ્નોનો જવાબ મેળવી શકીએ છીએ। ન્યુમરોલોજી એ આપણું જ સાયન્સ છે, બટ રિફાઇન થઈને આપણી પાસે આવ્યું છે। જેમ આયુર્વેદા થઈને આવ્યું, યોગા થઈને આવ્યું, એવી જ રીતે ન્યુમરોલોજી રિફાઇન થઈને આપણી પાસે આવ્યું છે। જીનલબેન, આપને પ્રશ્ન એ પણ પૂછવાનું મન થાય કે આપ ન્યુમેરોલોજી ક્ષેત્રે આગળ વધ્યા છો, એવું તો કયું કારણ બન્યું કે આપે ન્યુમેરોલોજી વિષયને અપનાવ્યો અને એને સિદ્ધ કરવા માટે આપ આગળ વધી રહ્યા છો? હું MSc PhD છું। મેં PhD સ્ટેટિસ્ટિક્સમાં કરેલું છે। ઘણા સમયથી આંકડા સાથે મારો સંબંધ છે। ગવર્મેન્ટ જોબ માટે મેં ખૂબ એપ્લાય કર્યું, હું ટોપ 6માં આવું, ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યું, પણ મારું સિલેક્શન નહોતું થતું। ઘણા બધા એસ્ટ્રોલોજર પાસે હું ફરી, બધા એવું કહે છે કે કુંડલીમાં યોગ છે, છતાં પણ ગવર્મેન્ટ જોબ મને નથી મળતી। એટલે મેં વિચાર્યું કે એવું તો કયું રીઝન છે કે મને જોબ નથી મળતી, એટલે મેં ન્યુમરોલોજીનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યું। બેન, હિસ્ટ્રી વિશે આપણે જાણવા માંગતા હોય કે અંકશાસ્ત્રની હિસ્ટ્રી શું છે, તો શું કહેશો આપ? કારણ કે લોકોને એ પણ જાણવામાં રસ છે કે અંકશાસ્ત્ર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું અને હાલ કઈ સ્થિતિમાં છે। ઘણા વર્ષો પૂર્વે ચીનમાં દર વર્ષે પૂર આવતું અને એ પૂરના લીધે બહુ તબાહી થતી। ચીનનો 5th રાજા કે જેમનું નામ યુ હતું, એમણે એવું વિચાર્યું કે આ પૂર શું કામ આવે છે, તો એણે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું અને લો નદીના કિનારે એ જ્યારે રિસર્ચ કરતા હતા ત્યારે જ પૂર આવ્યું અને એમાં એને એક ટર્ટલ દેખાણો, એટલે કે કાચબો દેખાણો। એ કાચબાના સેલ ઉપર એક 3x3નો સ્ક્વેર હતો અને એ સ્ક્વેર પર નંબર્સ લખેલા હતા। એટલે રાજા જ્યારે ફરતા હોય ત્યારે એકલા ન ફરતા હોય, એની સાથે એની આખી ટીમ ફરતી હોય। તો એમની સાથે જે એમના ગુરુ હતા એમણે એવું કીધું કે આ કોઈ ડિવાઇન સિમ્બોલ છે। એટલે પછી એ લોકોએ એ સ્ક્વેર ઉપર પ્રિડિક્શન મતલબ એનાલિસિસ કરવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે એમને સમજાણું કે કયા કયા સમયે હવે પૂર આવશે અને એ 3x3ના સ્ક્વેર પરથી આખું એ લોકોનું વાસ્તુ બી રેડી થઈ ગયું। બિલકુલ બેન, અંકશાસ્ત્રની વાત કરવામાં આવે તો એમાં મૂળાંક છે, ભાગ્યાંક છે, નામાંક છે, આ ત્રણેય ટર્મિનોલોજીનો ઉપયોગ થતો હોય છે। હું આપની પાસેથી જાણવા માંગુ છું, આ ત્રણેય ટર્મિનોલોજી આમની શું છે અને આની મહત્વતા શું છે અંકશાસ્ત્રમાં? મૂળાંક એટલે કે જે દિવસે તમારો બોર્ન થયો છે, એટલે કે કઈ તારીખે તમારો જન્મ થયો છે, એ મૂળાંક છે। ધારો કે તમે 5 તારીખે જન્મા તો તમારો મૂળાંક 5 થયો। હવે તમે 25 તારીખે કોઈ બોર્ન થયું છે તો એનો મૂળાંક થશે 2 + 5 એટલે કે 7। અંકશાસ્ત્રમાં એવું છે કે કોઈ પણ ડિજિટને સિંગલ ડિજિટ પર લઈને જવાનું, કારણ કે ટોટલ નંબર 9 હોય, 1 to 9, એટલે કોઈ પણ નંબર આપણે લેશું તો એને સિંગલ ડિજિટ પર કન્વર્ટ કરશું। તો જે બર્થ ડે છે એટલે કે જે બર્થ ડેટ છે એ તમારો મૂળાંક થશે। કોઈની બર્થ ડેટ 18 હોય એટલે કે 1 + 8 કરો તો 9 નંબર આવે। ભાગ્યાંક અને નામાંક એટલે શું? ભાગ્યાંક એટલે આખી બર્થ ડેટનો ટોટલ। કોઈ આજની તારીખે જન્મ્યું છે કે 26 ફેબ્રુઆરી 2024, તો આખી ડેટનો આપણે ટોટલ કરશું 26, 2 + 6 8 +2 + 8, અગેન એનો ટોટલ કરશું 8 + 8 + 2 એટલે 18 આવશે। અગેન કરશું 1 + 8 that is 9, તો એનો ભાગ્યાંક થશે 9। તો નામાંક એટલે શું? નામાંક એટલે કે તમારા નામનો નંબર। ન્યુમરોલોજીમાં એક શેલ્ડિયન ન્યુમરોલોજી કરીને પાર્ટ આવે છે,
જેમાં ABCDને નંબર પરથી નંબર આપવામાં આવ્યા છે કે A એટલે આ નંબર, B એટલે આ નંબર. એવી રીતે તમારું નામને કેલ્ક્યુલેટ કરવામાં આવે અને પછી ચેક કરવામાં આવે કે તમારો જે નામનો નંબર છે એ તમને સપોર્ટ કરે છે કે નહીં. તમને ખ્યાલ હશે કે ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓ પોતાના નામમાં ચેન્જીસ કરે છે. શાહિદ કપૂર છે તો એની કપૂર સરનેમમાં KAPOOR લખે છે, જ્યારે એમના ફાધર પંકજ કપૂર KAPUR લખે છે. તો આની પાછળનું રીઝન શું છે? એ બેઉના નામ એક લકી નંબર પર સેટ કરવામાં આવ્યા છે. એક વિખ્યાત જે શો છે બિગ બોસ, તો એ બિગમાં ડબલ G લગાડે છે. એ બિગ બોસનો ટોટલ થાય છે 24. 24 મીન્સ 2 + 4 એટલે કે 6. એ વિનસનો નંબર થાય છે. તો એ શો એમને 6 નંબર એમને બ્લેસિંગ્સ આપશે અને હિટ થવામાં બેનિફિટ કરશે. આ રીતે નેમમાં ચેન્જીસ કરીને તમે તમારો પ્રોગ્રેસ વધારી શકો છો. મેડમ, આ અંકશાસ્ત્રની તો આપણે વાત કરીએ, પરંતુ એક જે મૂળ જે બેઝ છે એ જ્યોતિષ જ છે. તો જ્યોતિષ અને અંકશાસ્ત્ર આ બંનેનો શું સંબંધ છે? જ્યોતિષની વાત કરીએ તો એમાં આપણે ગ્રહો વિશે વાત કરતા હોઈએ, અને અંકશાસ્ત્રમાં જે 9 નંબર છે એ પણ પર્ટિક્યુલર એક પ્લાનેટને રિપ્રેઝેન્ટ કરે છે. ધારો કે 1 નંબર છે તો એ સૂર્યને રિપ્રેઝેન્ટ કરે છે, 2 નંબર છે એ ચંદ્રને રિપ્રેઝેન્ટ કરે છે, 3 છે એ ગુરુને કરે છે, 4 છે એ રાહુને કરે છે, 5 નંબર છે એ બુધ એટલે મર્ક્યુરીને કરે છે, 6 નંબર વિનસ એટલે કે શુક્રને કરે છે, 7 નંબર કેતુને રિપ્રેઝેન્ટ કરે છે નેપચ્યુન, 8 નંબર સેટર્ન એટલે શનિદેવને રિપ્રેઝેન્ટ કરે છે, 9 નંબર માર્સ મંગળને રિપ્રેઝેન્ટ કરે છે. આ રીતે ન્યુમરોલોજી પરથી બી તમે જાણી શકો કે કયા ગ્રહના બ્લેસિંગ્સ તમને મળે છે અને કયા ગ્રહના નથી મળતા. મેડમ, જો વાત કરવામાં આવે તો અંકશાસ્ત્ર છે એ 100% વૈજ્ઞાનિક પદ્ધતિ છે? અંકશાસ્ત્ર એ 100% વૈજ્ઞાનિક પદ્ધતિ છે, કારણ કે અંકશાસ્ત્રમાં ટોટલ 9 નંબર છે. હવે કોઈ પણ વ્યક્તિનો તમે મૂળાંક અને ભાગ્યાંક લેશો તો ટોટલ 9 નંબર આવશે. એટલે મેક્સિમમ કોમ્બિનેશન કેટલા થશે? 9 × 9 એટલે 81 કોમ્બિનેશન જ આવશે. કોઈ પણની બર્થ ડેટ લેશો તમે તો ટોટલ 81 કોમ્બિનેશન્સ આવશે. એ 81 કોમ્બિનેશન ઉપરથી જ તમારે પ્રિડિક્શન કરવાનું છે કે એમનો લકી નંબર શું છે, એમનો લકી કલર કયો છે, અવોઇડ કલર કયો છે, અવોઇડ ડેટ કઈ છે, અને આ 100% સાયન્ટિફિક છે. આનું સાતત્ય કેટલું, આમ ટ્રસ્ટવર્ધીનેસ કેટલું? વૈજ્ઞાનિક પદ્ધતિ આપે કીધી વાત સાચી, તો આનું જે ટ્રસ્ટવર્ધીનેસ જે છે એ કેટલા પ્રમાણમાં જોવા મળે અને કેટલું અસર કરતા છે? આ જે ડેટ્સ છે, જે આંકડા છે, એ લોકોના જીવનમાં કઈ રીતે અસર કરતા? અંકશાસ્ત્રમાં એ રીતે હોય છે, કોઈનો મૂળાંક 3 છે, હવે એ બિઝનેસ કરે છે શુક્રને રિલેટેડ, કોસ્મેટિકનો છે કે મીડિયા લાઇનમાં આવી ગયો, હવે એને સક્સેસ નથી મળતી. તો એનું રીઝન એ છે કે 6 નંબર 3 નંબર માટે એનિમી નંબર છે. એને ખબર જ ન પડે, કારણ કે ગુરુ ને શુક્ર દુશ્મન કઈ રીતે હોઈ શકે? મૂળાંક 3 હોય દેટ મીન્સ કે ગુરુ છે તો એ સાચા રસ્તા પર ચાલે, ને જ્યારે શુક્ર છે એ દાનવના ગુરુ છે, તો બેઉના વિચારોની વચ્ચે મતભેદ થાય એટલે એને સક્સેસ ના મળે. એવી જ રીતે 1 નંબર વાળો કોઈ પર્સન છે કે જે સૂર્યને રૂલ કરે છે, તો એ લોખંડનો બિઝનેસ કરશે, એવું કારખાનું ચલાવશે તો એનો બિઝનેસ નહીં ચાલે, કારણ કે એ કામ કોનું કરે છે? 8 નંબર એટલે કે શનિદેવનું કામ કરે છે, તો એને સપોર્ટ નહીં મળે. મારા એક ક્લાયન્ટ છે અમદાવાદથી, એ લોખંડનું જ કામ કરે છે, અને મતલબ 35-40 લાખનું એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, માર્કેટિંગ કરી, બધું જ કર્યું, કાંઈ પણ કરે પણ બિઝનેસ લોસમાં જ જાય. પછી મારી કન્સલ્ટન્સી એમને લીધેલી, તો મેં એમને સજેસ્ટ કર્યું કે તમારો રૂલિંગ પ્લાનેટ 1 છે અને તમે આમાં જો લોખંડનું જ કામ કરશો તો તમારો બિઝનેસ સક્સેસ નહીં જાય. આમાં તમે એવી રીતે કરી શકો કે તમે એના માર્કેટિંગ પાર્ટનર બની શકો, પણ પ્રોડક્શન તમે ન કરી શકો, અને આ રીતે એણે ચેન્જીસ કર્યા તો એમને સારા રિઝલ્ટ આવવા લાગ્યા. બહુ ખૂબ સારી વાત છે. પણ બેન, મારે આપને પૂછવું છે કે અંકશાસ્ત્ર આટલું સાયન્ટિફિક હોય તો લોકોનો ભરોસો આ પદ્ધતિ ઉપર કેટલો છે? કારણ કે આપ આટલા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, આટલા લોકો સાથે આપ ઇન્ટરેક્ટ કરતા હશો, લોકોનો ભરોસો કેટલો જોવા મળે છે? આજકાલ લોકોનો ભરોસો અંકશાસ્ત્ર પર બહુ વધી રહ્યો છે. એનું રિઝલ્ટ બહુ વિઝિબલ છે. અંકશાસ્ત્રમાં એક તો નાના નાના ઉપાયો કરવાના છે કે જે તમારી ડે ટુ ડે લાઈફમાં તમે ચેન્જ લાવીને રિઝલ્ટ લાવી શકો છો. મારા હાથ પર તમે જોયું હશે તો આવી રીતે નંબર લખીને બી
તમે બ્લેસિંગ્સ લઈ શકો છો. બેન, બીજું એ આપણે પૂછવું છે કે અંકશાસ્ત્રની જ્યારે વાત કરતા હોય તો આ એક એવું વિજ્ઞાન છે કે આમાં સતત તમારે અપડેટ રહેવું પડે, સતત ફેરફારો આવે, તો આને કઈ રીતે પહોંચી વળી શકો આપ અને પબ્લિકને કઈ રીતે આપ ઉપયોગી થઈ શકો છો આ મુદ્દે? અપડેશન આવે છે પણ જે કેલ્ક્યુલેશન છે એ સેમ છે. જે લોશુ ગ્રીડ બને છે 3x3નો, એની ખાસિયત એ છે એ 3x3નો છે. એનો તમે આડો ટોટલ કરો કે ઊભો ટોટલ કરો કે ક્રોસમાં ટોટલ કરો તો એ 15 થાય છે. હવે એના ઉપરથી આપણે મૂળાંક અને ભાગ્યાંક પરથી આપણે લકી નંબર ફાઇન્ડ કરીએ, એના મિસિંગ નંબર ફાઇન્ડ કરીએ અને એના ઉપરથી આપણે રેમેડીઝ આપીએ તો જે બી અંક કુંડલી છે એમાં કોઈ ચેન્જીસ નથી આવતા. એનો જે લકી નંબર છે લાઈફ ટાઈમ લકી નંબર જ રહેવાનો છે. એનો જે બર્થ નંબર એટલે કે મૂળાંક છે, જે ભાગ્યાંક છે એ બી લાઈફ ટાઈમ સેમ રહેવાનો છે. જે અવોઇડ નંબર છે એ બી સેમ રહેવાનો છે. અપડેશન એ રીતે આવે કે એના મોબાઈલ નંબરમાં એ ચેન્જ કરી શકે, એ બિઝનેસ કરતા હોય તો એનો બિઝનેસ લોગો એ રીતે ડિઝાઇન કરી શકે, એના નેમમાં ચેન્જીસ કરી શકે. કોઈ ન્યૂબોર્ન બેબી એ લોકોના ઘરમાં આવે છે તો એનું નામ એ ન્યુમરોલોજી પરથી રાખી શકે. આ રીતે ચેન્જીસ કરી શકે. બાકી એકવાર કોઈ પર્સન કન્સલ્ટન્સી કરે તો લાઈફ ટાઈમ માટે એને અમુક વસ્તુઓની ખબર પડી જાય કે આ નંબર મારા માટે લકી છે તો કોઈ ઇમ્પોર્ટન્ટ કામ માટે કરવા જવું છે તો મારે આ દિવસે જવું કે ન જવું, ઇન્ટરવ્યૂ દેવા જવું છે તો આ કલર મારા માટે અનલકી છે તો આ દિવસે મારે અવોઇડ કરો. મેડમ, એક પ્રશ્ન એ પણ થાય કે આટલું જો ધારદાર આ એક પદ્ધતિ હોય તો આનું ફ્યુચર શું હશે? કારણ કે હજી જે વ્યાપ વધવો જોઈએ કે જે લોકોને આ અંગે જે જાગૃતતા આવવી જોઈએ તે ખૂબ ઓછી છે. શું માનો છો, ફ્યુચર શું છે અંકશાસ્ત્રનું? ધીરે ધીરે અંકશાસ્ત્ર તરફ જ લોકો વળશે. અત્યાર સુધી શું હતું કે બોલિવૂડ સેલિબ્રિટીઝ, જે બહુ મોટા મોટા લોકો, જે ઉદ્યોગપતિઓ છે એના સુધી જ આ સાયન્સ સીમિત હતું. હવે ધીરે ધીરે લોકોની અવેરનેસ વધે છે. ધીરે ધીરે નાની નાની ટિપ્સથી લોકો ફોલો કરીને રિઝલ્ટ પોતાની મેળે જોઈ શકે છે. એટલે અંકશાસ્ત્રનું ફ્યુચર બહુ સારું છે. મેડમ, હમણાં ઇન્સ્ટાગ્રામ જેવા જે ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મો છે એમાં ઘણી બધી રીલ્સ આવતી હોય ન્યુમરોલોજીને લગતી અને લોકો એનાથી પ્રભાવિત પણ થતા હોય છે અને પોતે પોતાની જાતે એક્સપેરિમેન્ટ કરવાની ટ્રાય કરે છે. શું માનો છો, આ યોગ્ય છે ખરું? બધી રીલ્સને ફોલો કરવી યોગ્ય નથી, પણ કોઈ વૈદિક સ્વિચવર્ડ હોય, ધારો કે કોઈ મંત્ર છે તો એ તમે ફોલો કરી શકો છો. કારણ કે રીલ્સમાં જે ઇન્ફોર્મેશન આવતી હોય એ કોમન ઇન્ફોર્મેશન હોય. તમારી બર્થ ડેટ શું છે એના પરથી આખું એનાલિસિસ થતું હોય છે. એટલે મંત્રને તમે ફોલો કરી શકો. કોઈ રિચ્યુઅલ હોય કે આ દિવસે આ તહેવાર છે તો તમે આ વસ્તુ ડોનેટ કરી શકો તો એમાં કોઈ નેગેટિવ ઇફેક્ટ ન આવે. પણ કોઈ તમે જોયું કે $R કરો નેમમાં કે AA કરો તો આ તમારી લાઈફમાં ચેન્જ થઈ જશે, તો એ ન કરવું જોઈએ. કોઈ સારા ન્યુમરોલોજીસ્ટની એડવાઇસ લઈ અને એ પછી જ તમારું નેમ તમારે ચેન્જ કરવું જોઈએ. મેડમ, આપ ઘણા સમયથી ન્યુમરોલોજીની પ્રેક્ટિસ કરી રહ્યા છો. કયા પ્રકારના પડકારો, ચેલેન્જીસ આપની સામે આવતા હોય છે? કારણ કે કોઈ એક વસ્તુની પોઝિટિવ સાઈડ હોય તો એની નેગેટિવ સાઈડ પણ હોવાની છે, મીન્સ ચેલેન્જીસ. તો કયા ચેલેન્જીસ આપ ફેસ કરતા હો મુખ્યત્વે? મેક્સિમમ લોકોને એ જાણવું હોય છે કે આ વસ્તુ, ધારો કે મેરેજ છે તો ક્યારે થશે, મારો બિઝનેસ ક્યારે સ્ટાર્ટ થશે. વધારે લોકોના આ જ પ્રશ્ન હોય છે. આજકાલ રિલેશનશિપ ઇસ્યુ બી બહુ વધી ગયા છે. હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા થતા હોય. પણ ન્યુમરોલોજીનો બેઝ શું છે કે એ તમારી ડે ટુ ડે લાઈફમાં ચેન્જીસ કરાવે છે. એટલે 2-3 મહિના તમે કન્ટિન્યુઅસ રેમેડીઝ કરો એટલે તમારા પ્લાનેટ બેલેન્સ થાય અને એ પછી તમને તમારી લાઈફમાં ચેન્જીસ દેખાવાના ચાલુ થાય. એટલે આમાં એવું કોઈ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ન મળે કે મેં કન્સલ્ટન્સી લઈ લીધી, મેડમે કહી દીધું કે આ ટાઈમમાં આ થઈ જશે. એ રીતે ન્યુમરોલોજી કામ નથી કરતું. એટલે એ લોકોને ચેલેન્જ લાગે છે. મેડમ, સૌથી મોટી વાત એ છે કે દરેક આપણે વિદ્યાની વાત કરીએ કે ભાઈ જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ, ટેરોટ કાર્ડ રીડિંગની વાત કરીએ, એના લિમિટેશન્સ હોય, એની એક ક્યાંક ને ક્યાંક મર્યાદા આવી જતી હોય છે. ન્યુમરોલોજી એક એવો વિષય છે, એ વૈજ્ઞાનિક તો છે જ, પણ એની કોઈ લિમિટેશન ખરી? કોઈ વ્યક્તિ જ્યારે એવું પૂછે કે મારા મેરેજ ક્યારે થશે તો એને એક્ઝેક્ટ ટાઈમ પીરિયડ પ્રિડિક્ટ કરવો એ ન્યુમરોલોજીમાં થોડો ડિફિકલ્ટ થાય છે. અમે એમને એમ સજેસ્ટ કરી શકીએ કે આ વર્ષમાં તમારા યોગ છે, પણ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ ન આપી શકીએ કે આ જ ટાઈમ પીરિયડમાં તમારા મેરેજ થઈ શકશે. તો આ એની લિમિટેશન છે. મેડમ, એક થોડુંક વિસ્તૃત આપની પાસેથી હવે અમે જાણવા માંગીએ છીએ. આપે કીધું અંકશાસ્ત્રમાં 1 થી 9 જે આંકડા હોય છે અને એના પોતાના ગ્રહોના અધિપતિ પણ છે.
તો 1 થી 9 જે છે તો એક નંબરની થોડીક મને એલેબરેટ આપ જણાવો અમારા અબતકના દર્શક મિત્રો કે ધારો કે 1 નંબર છે તો એ શેના માટે છે, એને એ કઈ વસ્તુમાં ઉપયોગી થઈ શકે, એ આપની પાસેથી જાણવા માંગુ છું. 1 નંબર છે એટલે કે સૂર્યને રિપ્રેઝેન્ટ કરે. તો સૂર્ય શું છે? રાજા છે. એ ગવર્મેન્ટને રૂલ કરે છે, એટલે કોઈ પણ ગવર્મેન્ટ રિલેટેડ કાર્યમાં 1 નંબર તમને સપોર્ટ કરશે. 2 નંબર છે એટલે કે ચંદ્ર. ચંદ્ર એટલે રાણી છે. જ્યારે તમે ક્રિએટિવિટીનું કામ કરો, કોઈ કેરનું કામ કરો, ત્યારે 2 નંબરનો યુઝ થાય. ચંદ્રનું મતલબ એનું તમે જો તો એના એટ્રીબ્યુટ શું છે કે સરળતા છે, સૌમ્ય છે. તો એ ટાઈપનું જ્યારે તમે કામ કરતા હોય ત્યારે 2 નંબર રૂલ કરતો હોય. 3 નંબર એટલે કે ગુરુ. તમે જ્યારે એજ્યુકેશન ફિલ્ડમાં હોય, રિસર્ચ સેન્ટરમાં હોય, ત્યારે ગુરુનું આધિપત્ય હોય, એટલે 3 નંબરનું એ કામ છે. 4 નંબર એટલે કે રાહુ. રાહુ એટલે બોડીનો અપર પાર્ટ, કે જેની પાસે દિલ નથી. 4 નંબર વાળું પર્સન શું કરે કે કન્ટિન્યુઅસ કામ કર્યા જ કરે. એને થાક લાગે છે એને ફીલ જ નથી થતું, કારણ કે લોઅર બોડી પાર્ટ એની પાસે છે જ નહીં. અનસર્ટેનિટી બતાવે જે 4 નંબર છે એ. 5 નંબર એટલે કે બુધ. ન્યુમરોલોજીમાં 5 નંબરનું બહુ મહત્વ છે. જે 3/3 નો સ્ક્વેર છે એમાં 5 નંબરને મિડલ પોઝિશનમાં રાખવામાં આવ્યો છે. એટલે જેની ડેટ ઓફ બર્થમાં 5 નંબર હોય એને ન્યુમરોલોજીમાં લકી પર્સન તરીકે માનવામાં આવે છે. અને લગભગ 80% અંક કુંડલી આપણે કાઢીએ તો એમાં 5 નંબર મિસિંગ જ મળે છે. બુધ એટલે બિઝનેસનો કારક છે. બુધ એટલે કે તમારી વાણી. બુધ એટલે માર્કેટિંગ. તો 5 નંબર એ રિપ્રેઝેન્ટ કરે છે. 6 એટલે વિનસ, શુક્રનો નંબર છે, કે જ્યાં બી બ્યુટી છે, મીડિયા છે, ગ્લેમર છે, એ બધું બ્રાન્ડેડ વસ્તુઓ છે, એ બધું શુક્ર રિપ્રેઝેન્ટ કરે છે. 8 નંબર એટલે કે શનિ, ન્યાયાધીશ. તમારા કરેલા કર્મોનું ફળ 8 નંબર આપે છે. અને જનરલી જેનો મૂળાંક અને ભાગ્યાંકમાં 8 નંબર આવતો હોય તો એની લાઈફમાં સ્ટ્રગલ બહુ વધારે હોય છે. અને એની એક ટીપ છે કે જો એ સાચા રસ્તે ચાલે અને સારા કર્મો કરે તો એની લાઈફમાં સ્ટ્રગલ્સ ઘટી જાય. 9 નંબર એટલે કે મંગળ. એ સેનાપતિ છે, મતલબ એનામાં ગુસ્સો હોય, આર્મીમાં એ જઈ શકે. 9 નંબર વાળો પર્સન જ્યારે 1 નંબર સાથે કામ કરે ત્યારે એના કામ ખૂબ સરસ રીતે થતા હોય છે, કારણ કે રાજા અને સેનાપતિ વચ્ચે હંમેશા સંબંધ સારા જ હોય. બેન, આ ખૂબ લાંબી ચર્ચા ચાલે એમ છે, પરંતુ મારે હવે આપને એક અંતિમ પ્રશ્ન પૂછવો છે. આપ સુધી કોઈ વ્યક્તિએ પહોંચવું હોય, આપની કન્સલ્ટન્સીનો લાભ લેવો હોય અને પોતાની લાઈફમાં જે આવતા જે સ્ટ્રગલો જે છે કે પોતાની લાઈફને સરળ બનાવી હોય, તો કઈ રીતે આપનો સંપર્ક કરી શકે? મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે માસ્ટર જીનલ્સ કરીને. એ પેજને ફોલો કરી શકે. એ પેજ પર હું ટિપ્સ આપતી રહેતી હોઉં છું કે જે બધા માટે કોમન હોય. અને મારા ઇન્સ્ટાગ્રામ પેજની રીલ પર ફોલો કરીને બી મને ફીડબેક આવ્યા છે કે અમને રિઝલ્ટ્સ મળ્યા છે. અને પર્સનલ કન્સલ્ટન્સી લેવી હોય તો મારા મોબાઈલ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકે છે. બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય અમારા અબતક સાથે ફાળવ્યો અને જે અંકશાસ્ત્ર જે છે તે વિષય ઉપર આપે ખૂબ ગહનતાથી અમારા અબતકના દર્શક મિત્રોને માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંકશાસ્ત્રને લઈને આ માત્ર એક જ એપિસોડ નહીં, એપિસોડની હારમાળ આપણે ચલાવશું. અંકશાસ્ત્ર શું છે, લોકો એનો કઈ રીતે ઉપયોગ કરી શકે, કઈ રીતે પોતાની લાઈફમાં, પોતાના જીવનમાં તેને ચરિતાર્થ કરી શકે, આ તમામ વિષયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબતક. નમસ્કાર.